હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર ભાગ બીજો પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. તેમાં આપણે થોડા ઘણા જે સૂત્ર છે તે અને તેના લક્ષણો છે એ જોઈશું. તો અહીંયા સૌથી પહેલાં આપણને સંકેતો આપેલા છે કે આ બધા સંકેતો છે એ શું દર્શાવે છે તે. તો સૌથી પહેલાં તો મોટો એક્સ આપેલો છે, એટલે કે એક્સ બરાબર શું આવશે તો કે યાદચ્છિક ચલ તરીકે એક્સને ઓળખવામાં આવે છે. ત્યાર પછી સ્મોલ એક્સ કે એક્સ બરાબર યાદચ્છિક ચલ મોટા એક્સનું મૂલ્ય, એટલે કે જે આપણે ઉપરનો એક્સ જોયો એનું મૂલ્ય છે એ નાનો એક્સ દર્શાવે છે. ત્યાર પછી પી ઓફ કાઉન્સમાં એક્સ બરાબર નાનો એક્સ બરાબર એક્સનું મૂલ્ય નાનો એક્સ હોય તેની સંભાવના. બીજું મોટા એક્સનો બરાબર છે નાનો એક્સ. હવે મોટા એક્સનું મૂલ્ય નાનો એક્સ હોય તેની સંભાવના બરાબર શું થશે તો કે પી ઓફ એક્સ, જે આપણે આગળ મુજબ જોયું હતું. ત્યાર પછી એન શું દર્શાવે તો કે એન બર્નોલની પ્રયત્નોની સંખ્યા, એટલે કે જે પણ કાંઈ પ્રયત્નો થાય છે તેની સંખ્યા છે તે એન દર્શાવે છે. ત્યાર પછી ફરી વખત સ્મોલ એક્સ છે એ સફળતાની સંખ્યા, કે રકમમાં જેટલી પણ કંઈ આપણી વસ્તુ આપેલી હોય, અમુક પ્રકારની સફળતાઓ આપેલી હોય તેની સંખ્યા છે એક્સ દર્શાવે છે. ત્યાર પછી પી ઓફ પી બરાબર સફળતાની સંભાવના. જો એક સફળતાની સંખ્યા દર્શાવે છે, જ્યારે પી છે એ સફળતાની સંભાવના દર્શાવે છે કે કેટલી સફળતા મળવાની છે તે. ત્યાર પછી ક્યુ બરાબર આવશે નિષ્ફળતાની સંભાવના, કે ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના. હવે એમાં પણ નિષ્ફળતાની સંભાવના બરાબર ક્યુ બરાબર શું થશે તો કે 1 - પી, કે એકમાંથી તમે પી બાદ કરશો સફળતાની સંભાવના છે, એટલે આપને મળશે ક્યુ એ નિષ્ફળતાની સંભાવના થશે. હવે આવે છે સૂત્ર કે યાદચ્છિક ચલ એક્સનો મધ્યક, તો કે મ્યુ એટલે કે મધ્યક મ્યુ બરાબર ઈ ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ અને પી ઓફ એક્સ, એટલે કે આના બરાબર છે ઈ એક્સ બરાબર સિગ્મા એક્સ અને પી ઓફ એક્સ છે એનો ગુણાકાર થશે, એટલે આપને મળશે મ્યુ એટલે કે મધ્યક છે તે મળી જશે. ત્યાર પછી આવે છે યાદચ્છિક ચલનું વિચરણ, કે જો આ શેની નિશાની છે તો કે વિચરણ સ્ક્વેર આપેલું તેના બરાબર વી એક્સ બરાબર ઈ એક્સ માઇનસ મ્યુનો કાઉન્સનો સ્ક્વેર. હવે અહીંયા શું થશે સૂત્ર તો કે આ બે છે એનો અહીંયા ગુણાકાર, કે ઈ કાઉન્સમાં એક્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં ઈ પાછો કાઉન્સમાં એક્સ અને કાઉન્સનો સ્ક્વેર, એટલે કે આ રીતે બે રીતે થશે. ત્યાર પછી શું થશે તો કે સિગ્મા એક્સ સ્ક્વેર પી ઓફ એક્સ માઇનસ સિગ્મા એક્સ અને પી ઓફ એક્સ અને કાઉન્સ ઉપર સ્ક્વેર, એટલે યાદચ્છિક ચલનું વિચરણ છે તે થશે. ત્યાર પછી આવે છે દ્વિપદી સંભાવના વિતરણ. જો આ સૂત્ર છે આપણે ઘણા બધા દાખલામાં ખાસ ઉપયોગી છે, આ સૂત્ર છે એ પાકું કરી નાખવાનું છે. જો કે સૂત્ર તો બધા જ ઉપયોગી છે, પણ સૌથી વધારે સૂત્ર છે દ્વિપદી સંભાવના વિતરણનું ઉપયોગી થશે. હવે એનું સૂત્ર આવશે પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી પર એક્સ પછી ક્યુ એન માઇનસ એક્સ એનું સૂત્ર છે. હવે આ બધી સંજ્ઞાઓ છે કે એન બરાબર શું થાય તો આપણે આગળ જોઈએ, છતાં પણ એન બરાબર બર્નોલના પ્રયત્નોની સંખ્યા, કે એન આપેલ છે એ પ્રયત્નોની સંખ્યા, અને એક્સ બરાબર શું થશે તો કે એક્સ બરાબર છે પણ કે આપણે સંખ્યા આપેલી હશે 0 1 2 3 એન સુધી તે, અને પી છે એ તો આપણને ખ્યાલ જ છે કે સફળતાની સંભાવના, અને ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના, એટલે ક્યુ બરાબર 1 - પી કરશો એ પણ આપને મળી જશે, અને એ સૂત્રમાં તમે રકમ મૂકશો એટલે તમારો જવાબ છે તે આવી જશે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે દ્વિપદી વિતરણના ગુણધર્મ. જો આ પણ ખાસ ઉપયોગી છે, આ 2 થી 3 માર્કમાં છે, પૂછાતા હોય છે ઘણી બધી વખત એક્ઝામમાં કે દ્વિપદી વિતરણના ગુણધર્મ લખો. તો એના ગુણધર્મો છે કે દ્વિપદી વિતરણનો મધ્યક એનપી જે એન બર્નોલ પ્રયત્નોમાં મળેલી સફળતાની અપેક્ષિત સરેરાશ સંખ્યા દર્શાવે છે. જો આપણે આગળ જોયું એ મુજબ જ બધી વસ્તુઓમાં સમાવેશ થાય છે. એનો મધ્યક શું હોય તો કે એનપી. હવે એન શું દર્શાવે તો કે બર્નોલના પ્રયત્નોની સફળતાની સંખ્યા દર્શાવે છે. ત્યાર પછી બીજું છે દ્વિપદી વિતરણનું વિચરણ બરાબર શું થશે કે એન પી ક્યુ
છે. જો કે આનો મધ્યક NP છે તો વિચલન શું થશે તો કે NPQ થશે. તેથી પ્રમાણિત વિચલન શું થશે તો કે આ બધી જ વસ્તુને વર્ગમૂળમાં લઈ લે અને વર્ગમૂળમાં NPQ એટલે એનું થશે પ્રમાણિત વિચલન. ત્યાર પછી ત્રીજું, દ્વિપદી વિતરણમાં NP લેસ ધેન NPQ હોય છે કે જે મધ્યક છે એ પ્રમાણિત વિચલન કરતાં કેવું હોય છે તો કે નાનો હોય છે. ત્યાર પછી ચોથું, NPQના છેદમાં NP બરાબર Q. હવે Q એ શું છે તો કે નિષ્ફળતાની સંભાવના છે, તો આપણને ખ્યાલ જ છે. ત્યાર પછી P લેસ ધેન 1/3 હોય તો વિતરણની વિષમતા કેવી હોય તો કે ધન મળે છે. એવી જ રીતે P લેસ ધેન 1/3 હોય તો વિતરણની વિષમતા ઋણ હોય છે. ત્યાર પછી P બરાબર 1/3 હોય તો વિતરણ સમમેત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણો દાખલો છે, અહીંયા આપણો જે પણ કાંઈ ટોપિક છે એ પૂર્ણ થાય છે.